ભાજપમાં તો ઉકળતો ચરુ છે ત્યાં, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે, જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે, એમના પિતાશ્રીએ પણ ખૂબ સારી કામગીરી છે, એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી, સ્વતંત્ર રીતે સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોની અંદર હડકંપ જોવા મળ્યો હતો। તમામ પક્ષની અંદર વિવાદ અને વિખવાદ પણ જોવા મળ્યા, અને આ તમામ રાજકીય પક્ષોની વચ્ચે એક વિવાદ અને વિખવાદ એ ખુલીને ખૂબ સામે આવ્યો, અને વિવાદ અને વિખવાદ હતો જેતપુર નગરપાલિકાનો। જેતપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવ્યા, અને વિવાદ અને વિખવાદ છે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે જ ટિકિટો માટે દરેક રાજકીય પક્ષના નેતાએ પોતાના સાગરીતો, પોતાના મળતિયાઓ માટે ટિકિટો લેવા માટે એ દોડધામ મચાવતા હતા। પોતાના ટેકેદારોને ટિકિટ અપાવી એ રાજકીય આગેવાનો એ સંતોષ માનતા હતા કે પક્ષની અંદર અમારું વર્ચસ્વ હજુ પણ યથાવત છે। પરંતુ આ તમામ વાતોની વચ્ચે એક વાત એ ખુલીને સામે આવી જેતપુર નગરપાલિકાની, કે જ્યાં જયેશ રાદડિયાએ પોતાના નજીકના ગણાતા બે વ્યક્તિઓની ટિકિટ ન લાવી શક્યા, અને આખી આ ઘટનાની અંદર નામ આવ્યું પ્રશાંત કોરાટનું। જે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા હતા તેમને ખુલીને નામ આપ્યું ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું, કે તેના કારણે મારી ટિકિટ કપાઈ છે। જો કે 44 સીટોની અંદરથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર 42 સીટો ઉપર ત્યાં ઉમેદવારો ઊભા રાખ્યા, અને ચૂંટણીની પ્રચારની પણ શરૂઆત કરી, પરંતુ આખો વિવાદ એ ખુલીને સામે આવ્યો હતો। એટલે ત્યારબાદથી રાજકીય પક્ષોએ જયેશ રાદડિયાને પોતાની પાર્ટીની અંદર આવકારવાની શરૂઆત કરી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજના આગેવાન મનહર પટેલે તો જયેશ રાદડિયાને જાહેર મંચ ઉપરથી આવકાર્યા હતા, ટીવી માધ્યમોના શો દરમિયાન આવકાર્યા હતા કે જયેશભાઈ, તમે ફરી એક વખત જે અસ્તિત્વ તમારું કોંગ્રેસ પાર્ટીની અંદર હતું, જે સ્વતંત્રતા તમારી હતી, એ સ્વતંત્રતા સાથે તમે ફરી એકવાર પરત ફરી શકો છો ને તમે કામ કરી શકો છો। જો કે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ જેતપુરની અંદર પ્રચાર દરમિયાન ગયા હતા, અને પ્રચાર દરમિયાન નામ લીધા વગર જયેશ રાદડિયાને આમ આદમી પાર્ટીની અંદર આવકાર્યા છે। આમ આદમી પાર્ટીની અંદર આવકારતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું, પહેલા એ સાંભળો તમે। બિલકુલ, મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે ત્યારે, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે, ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ એકઠી કરી શકે એવા લોકોને આગળ કરવામાં આવે છે। મેં સાંભળ્યું છે જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે, અપક્ષ તરીકે પણ ભર્યું છે, ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે, મેં સાંભળ્યું છે। જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરુ ગમે ત્યારે ફૂટે ને આપણે નુકસાન કરી, પહેલા આ લોકોને વિદાય આપી દેવી જોઈએ। ભાજપમાં પણ સારા નેતાઓ છે, એની કદર નથી થતી, મેં સાંભળ્યું છે, જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે, એમના પિતાશ્રીએ પણ ખૂબ સારી કામગીરી છે, એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી, આ સ્વતંત્ર રીતે સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે। તો આ નિવેદન હતું ઈસુદાન ગઢવીનું। જો કે ઈસુદાન ગઢવીએ આ નિવેદનની પહેલા ભારતીય જનતા પાર્ટીને ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે કે છેલ્લા આટલા વર્ષોથી જેતપુરની અંદર તમારી નગરપાલિકા છે, તેમ છતાંય જેતપુરના કામો કોઈ થયા નથી, અને સાથે એ પણ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અનેક એવા સારા આગેવાનો છે કે જેમનું પ્રદેશ મોવડી મંડળ હોય કે તેમનું કાંઈ ઉપજતું નથી, જેમણે સારા કામો કર્યા છે, જેમને સારા કામો કરવા છે, એમને આમ આદમી પાર્ટી આવકારે છે। અને જયેશ રાદડિયાનું નામ લીધા વગર જે તેમણે નિવેદન આપ્યું, એ નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે તેમના પિતાએ ખૂબ સારા કામો કર્યા છે, તેઓ પણ ખૂબ સારા કામ કરી રહ્યા છે, તો આમ આદમી પાર્ટીની અંદર તેઓ આવી અને સ્વતંત્ર રીતે કામ કરી શકે છે। આ એક સ્વતંત્ર પાર્ટી છે, આમાં તમામ લોકો આવી શકે છે કે જે સારા કામો કરે છે। એટલે હવે ફરી એક વખત રાજકારણ એટલા માટે ગરમાયું છે
કે જે જયેશ રાદડિયાના કદ વેતરવાની શરૂઆત એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાનોએ શરૂ કરી હતી, એ જયેશ રાદડિયાને હવે અલગ અલગ રાજકીય પક્ષોમાં આવવા માટેનું ખુલ્લું આમંત્રણ જે છે તે આપવામાં આવી રહ્યું છે. હવે એ જોવાનું રહેશે કે 2027ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ જો આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો પક્ષ પલટાનો દોર એ દરમિયાન સૌથી વધુ થાય તેવી પણ શક્યતાઓ છે. હવે આ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના તો થોડાક જ કલાકો બાકી છે, પરંતુ તેની વચ્ચે આ ખુલ્લા મંચ ઉપરથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવા માટેના જે આમંત્રણોની શરૂઆત થઈ રહી છે, એ શરૂઆતમાં જયેશ રાદડિયાને અત્યાર સુધી 2 રાજકીય પક્ષની અંદર આવવા માટેનું ખુલ્લું આમંત્રણ મળ્યું છે. હવે જોવાનું રહેશે ગુજરાતની અંદર જે રાજકારણની અંદર સક્રિય પક્ષ તરીકે શંકરસિંહ બાપુ એ સક્રિય થઈ રહ્યા છે, શું એ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના દ્વારા પણ શું જયેશ રાદડિયાને આમંત્રણ આપવામાં આવે છે કે કેમ? અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે જયેશ રાદડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.